નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે। ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે, ત્યારે સોમનાથ હાઈવે પર મોટો અકસ્માત થયો છે। અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો। એક ખાનગી કંપનીની બસને રાતે 3 વાગ્યે થોરીયાળીથી રાજકોટ તરફ જતા અકસ્માત નડ્યો હતો, જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં 5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી। લોકોને આબાદ બચાવ થયો હતો। તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો। જો કે આ અકસ્માતને પગલે હાઈવે પર મોડી રાતે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો।